We are living in the greatest world, greatest time with the nonsense and idiot peoples. આપણી કમનસીબી છે, આપણે શ્રેષ્ઠ વિશ્વમાં શ્રેષ્ઠ સમય છે આપણી પાસે, એમાં જીવી રહ્યા છે. તકલીફ થશે માની લેવામાં. અરે સાહેબ, એક સમયમાં અમે 100 રૂપિયામાં આખો મહિનો જીવતા હતા, 2-5 જણા. આજે 50,000 નથી જીવાતું. તમે કેવી રીતે શ્રેષ્ઠ સમય કહો છો? તમારી ફરિયાદ સાચી છે, પણ નાણું અને કિંમત એ શ્રેષ્ઠ સમય વસ્તુ નથી. કેમ કે જ્યારે પૃથ્વીની શરૂઆત થઈ ત્યારે તો 100-500 ની નોટો કે ચલણ હતું જ નહીં. તો નાણું અને ચલણ જે છે અત્યારે એમાં બદલાયું, એની અંદર શ્રેષ્ઠ સમય છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? શ્રેષ્ઠ સમય એને પૈસાથી નથી તોલાતો. બધે ભાવ ઘટે ભાવ. શ્રેષ્ઠ સમય છે આપણી પાસે. કરોડમાં વેરાયટી છે, અદ્ભુત વસ્તુઓ બજારમાં મળે. તમે બાઇક લેવા જાઓ 100 બ્રાન્ડ, ગાડી લેવા જાઓ 500 બ્રાન્ડ, વિમાન તમે કો એ ગતિના, મકાન શાનદાર મકાન છે કે મહેલ. જીવન બદલાઈ ગયું છે સાહેબ. કિંમત સામુ ન જુઓ, સમય શ્રેષ્ઠ છે. હું 18 કલાકમાં અમદાવાદથી મુંબઈ ગયેલો છું અને આજે 6 કલાકમાં પહોંચાય છે. હજી 4 દિવસ પહેલા સમાચાર છે કે દિલ્હીથી ન્યુયોર્ક 25 કલાકમાં જવાય છે. હજી આજે મસ્ક નરેન્દ્રભાઈ સાથે વાત કરી કે મારા વિમાનોને પરવાનગી આપો, હું દિલ્હીથી અમેરિકા તમને 42 મિનિટમાં લઈ જઈશ. 25 કલાક નહીં, 42 મિનિટ. અત્યારે અમેરિકામાં એણે ટુરિંગ કંપની શરૂ કરી. આપણે ત્યાં ટુરિંગ ક્યાં ચાલે છે? કાશ્મીર, બદ્રીનાથ, કેદાર, ગંગોત્રી, જન્મોત્રી, સિંગાપુર, મલેશિયા, દુબઈ. મસ્કે ક્યાં ટૂર મૂકી? આકાશમાં તમને લઈ જઈશ. ચાલુ છે, બુકિંગ ચાલુ છે. અહીંના શેઠિયાઓ 7 કરોડ જણાએ બુકિંગ કરાવ્યું છે આકાશમાં જવા. અરે એક ટીબી ને કોલેરા થતા તો મરી ગયા વર્ષો સુધી. મેલેરિયા હેરાન કરતો હતો. તાકાત છે અત્યારે. હાર્ટ જરાક મગજમારી કરે ને ચાલ ગેટ લોસ્ટ, નવું હાર્ટ નાખી દે છે. કિડની નવી, ફેફસા નવા, આંખો નવી, મગજ પણ નવું. તો હાથ પગ ને કાન નાકની શું વખત? અત્યારે ઓલરેડી રશિયામાં 175 વર્ષે પહોંચેલા 12 લાખ માણસો છે. અને એક્સપેરિમેન્ટ એ લોકોના એ ચાલે છે પ્રયોગશાળામાં કે માણસ કોઈ પણ સંજોગોમાં 250 વર્ષનો તો જીવશે જ થોડાક જ વખતમાં. 250 વર્ષનો માનવી હશે તો 125 વર્ષે યુવાન કહેવાશે કે નહીં કહેવાય?
માઇકલ જેક્સન હબસી હતો, એમાંથી અમેરિકન બની ગયો, આખી ચામડી, બધું, આંખ નાક બધું બદલી. આવું હતું શક્ય? અરે એક ગુમડું થતું હતું ને મટાડતા 2 મહિના થતા હતા. આ શ્રેષ્ઠ સમય છે કે નથી? દરિયામાં ઊંડે જવાય છે, આકાશને અડી જવાય છે નહીં, એમને આરફાર જવાય છે. ચંદ્રની પૂનમ અને મંગળની વીંટી પહેરનારા આપણને ખબર છે કે ભારત પણ ચંદ્ર ઉપર જઈ આવ્યું અને મંગળ ઉપર જઈ આવ્યું. હવે ચંદ્ર મંગળથી ના ડરે આ માણસો. હવે ચંદ્ર અને મંગળ માણસોથી ડરતા થઈ ગયા. એ ભૂલી જાઓ ઘોડો, ભૂલી જાઓ તલવાર ભાલો. હા, જમાનો 10-12 હજાર માણસો લડે સામસામે, એને મહાયુદ્ધ કહેતા હતા. એક અણુબોમ્બ 4 લાખ માણસને 3 મિનિટમાં મારી કાઢે. યુદ્ધની સ્થિતિ બદલી ગઈ, ખોરાકની સ્થિતિ બદલાઈ ગઈ, આરોગ્યની સ્થિતિ બદલાઈ ગઈ, મનોરંજન બદલાઈ ગયું. કઠપુતલીના ખેલ જોતા હતા. આટલા નાના મોબાઈલમાં આખો દિવસ બસ સ્ટેન્ડ પર ઉભા રહીને દુનિયાભરના કાર્યક્રમો જોઈએ. એક ઘડિયાળ આખું ઘર ચલાવે છે, ટાઈમ નથી બતાવતી. એ ઘડિયાળ ગાડી બહાર બેઠા બેઠા સ્ટાર્ટ કરે છે, બંધ કરે, ટીવી, ફ્રીજ બધું જ ચલાવે છે. કયો સમય શ્રેષ્ઠ એ મને સમજાવો. ટાવરના ડંકા ગણતા હતા એ કે આ ચાઇનાએ 1000 કિલોમીટર ની ઝડપ 1 કલાકમાં ચાલે એવી બુલેટ ટ્રેન શરૂ કરી દીધી. એનો મતલબ અમદાવાદથી દિલ્હી 1 જ કલાકમાં આવી જશે. તો અમદાવાદથી મુંબઈ તો 30 જ મિનિટમાં આવશે. કયો સમય શ્રેષ્ઠ? હું એ કહી રહ્યો છું, પૃથ્વીનો શ્રેષ્ઠ સમય, અને એમાં માનવ જાત જીવી રહી છે. વી આર લકી. કપડા નહોતા પહેરતા, એના બદલે આજે જર્સીના 1 લાખ કલર મળે છે. 10,000 બ્રાન્ડ બૂટની છે. શ્રેષ્ઠ સમય. હા, પણ તકલીફ છે, નાલાયક માણસોની વચ્ચે જીવીએ. એ ચાઇનાનો રાષ્ટ્રપતિ હોય કે કોરિયાનો કે અમેરિકાનો કે રશિયાનો, આ લોકોએ આટલું સરસ જીવન ચલાવવા નથી દેવું. દે આર વેઇટિંગ ફોર ઓપોર્ચ્યુનિટી. કે એક ન્યુક્લિયર બોમ્બ નાખીએ, કેટલા મિસાઇલો છોડીએ ને કેટલા લાખો લોકોને મારી કાઢીએ, પછી સ્કૂલો જાય, હોસ્પિટલો જાય, ગમે તે જાય, મારી નાખીએ. એ જ કૌરવો જીવે છે, જેને પાંડવોનું લઈ લેવું. તો આ લોકોને એ જ કરવું છે. હું યુક્રેન લઈ લઉં, હું ઈરાન લઈ લઉં, હું બાંગ્લાદેશ લઈ લઉં, હું લંકા લઈ લઉં. અમેરિકાની આ સ્થિતિ છે, યુરોપની આ સ્થિતિ છે. અત્યારે 80% દેશો લડ્યા જ કરે છે, રોજ હજારો માણસ મરે. એનું કારણ નેતાઓ છે. They have decided the policy to rule over other countries. બીજાનું લઈ લઈએ. શ્રેષ્ઠ સમયમાં હલકટોની વચ્ચે જીવીએ છે કે નથી જીવતા? આપણે વિશ્વ શાંતિની વાત કરવી છે અને વિશ્વ વિનાશના પગલા ભરી રહ્યા છે. એટલે કહી રહ્યો છું કે પૃથ્વીએ જોયેલો શ્રેષ્ઠ સમય છે, એમાં આપણે જીવીએ છીએ. But we are unfortunate. We are living with the rascals. આપણે હલકટોની વચ્ચે જીવવું પડે છે. બસ એટલું જ કમનસીબ છે. બાકી ફરકેટ યાર, પેટ્રોલના 100 રૂપિયા થાય, હોતા હૈ. શ્રેષ્ઠ સમયની જીવી લઈએ અને હલકટોથી બચી જઈએ.